સાપર વેરાવળમાં પણ તમામ તબીબી સેવાઓ ઠપ થતા દર્દીઓ પરેશાન. સાપર વેરાવળમાં પણ તબીબી સેવાઓ ઠપ થતા દર્દીઓ પરેશાન. કોલકાતાની સરકારી મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટરની હત્યા અને બળાત્કારના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગતરોજ દેશભરની તમામ સરકારી પ્રાઇવેટ હોસ્પિટલ 24 કલાક હડતાલ પર બંધ પાડ્યો હતો, જેમણે લઈને રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રની તમામ હોસ્પિટલ બંધ રહી હતી, જેમાં સાપર વેરાવળની તમામ નાની મોટી પ્રાઇવેટ હોસ્પિટલની ઓપીડી સેવાઓએ પણ સજ્જડ બંધ પાડ્યો હતો. જેથી સાપર વેરાવળ એક ઇન્ડસ્ટ્રીઝ ઝોન હોય, જેથી અહીંયા બહારના રાજ્યોના પરપ્રાંતિયો પણ વધુ રહેતા હોય, તેથી દરરોજ સરકારી હોસ્પિટલ સહિત પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો લાગતી હોય, ત્યારે અચાનક ડોક્ટરે હડતાલ પાડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ સાપર વેરાવળના નાના મોટા ખાનગી દવાખાનાના ડોક્ટરે 24 કલાકની હડતાલ પાડી, જેના કારણે સાપર વેરાવળના તમામ ખાનગી હોસ્પિટલમાં પણ ઓપીડી સેવા બંધ રહેતા દર્દીને સારવારમાં વિલંબ પડ્યો, જેથી પ્રાઇવેટ હોસ્પિટલ બહાર સુમસાન એરિયા નજરે પડ્યા. જે દર્દીઓથી દરરોજ ધમધમતી રહેતી હોસ્પિટલ એકાએક બંધ પાડતા સુમસામ જોવા મળી, જેથી સાપરની સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર ચાલુ રહેતા થોડો રાહતનો શ્વાસ લીધો. બ્યુરો રિપોર્ટ પંકજ ટીલાવ, સાપર.